સ્પેશિયલ વ્લોગ બનાવ્યો છે આપણે 1K સબસ્ક્રાઇબ તો કમ્પ્લીટ થઈ ગયા છે પણ કલાક બાકી છે ને અમારે જાજેભાઈ તો સપોર્ટ મારે અમારે ભૂરીનો છે કેમ કે જાજેભાઈ વિડીયો બધા દિવ્યાના છે હું તો ભાગ્ય તે રજા હોય એટલે આવું બાકી તો અમારી એકલી જ બનાવે મિત્રોમાં ભાઈની ચેનલ છે દરેક વ્લોગ બનાવે છે ને આવી રીતે તમે બધા મિત્રો સપોર્ટ કરતા રહેજો 1K સબસ્ક્રાઇબ થઈ ગયા એટલે માતાજીને એવી પ્રાર્થના કરી કે મારા ભાઈ ખૂબ આગળ વધે. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે તો નયન ઘરે છે, રજા છે એટલે તો આજ તો મને કઈ કામ નથી કરવા દેતા. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો તમને ખબર જ હશે તો આજે આપણે સ્પેશિયલ બ્લોગ બનાવ્યો છે આપણે 1K સબસ્ક્રાઇબ નો કેમ કે અમારી ચેનલ ઉપર થઈ ગયા છે અત્યારે 1043 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો. વિડીયો તો આપણે બનાવવાનો તો પહેલા પણ કેમ કે અમે હતા લગ્નમાં એટલે વ્લોગ પછી અલગ અલગ અમે બનાવતા થાય એટલે પછી વ્લોગ હું કોઈ છેલ્લે ઘરે રહીશ ત્યારે આખી ફેમિલીનો બનાવીશ. તો અત્યારે અમારી ચેનલ ઉપર 1K સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે. તો અમે ને દિવ્યાન બધા ખૂબ રાજી છીએ. હજી આપણે વોચ ટાઈમ ગણીએ તો એ 400 કલાક મારે જે ઘટે છે. અડધી ચેનલ હાફ ચેનલ તો મોનોટાઈઝ થઈ ગઈ છે અમારે. તો 400 કલાક હજી મારે પૂરી કરવાની બાકી છે. સબસ્ક્રાઇબ તો તમારા બધાની સપોર્ટથી કમ્પ્લીટ થઈ ગયા છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો વિડીયોમાં પહેલી વાર આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો બને જાવ દે એટલો શેર કરજો. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો તું શું કહેવા માંગે છો? તો હું તે પણ રાજી છું કેમ કે પેલા તો મન ન થતું બનાવવાનું પણ કેટલા દિવસથી મહેનત કરતા કમસે કમ 250 જેવા વિડીયો થઈ ગયા છે અમારી ચેનલ પર. તો પેલા તો વ્યૂ ન આવતા બહુ. વૈષ્ણવ શરૂઆતમાં સ્ટાર્ટિંગ ચેનલ શરૂ કરી ત્યારે સ્ટાર્ટિંગમાં અમારી પાસે વ્યૂ આવતા કે એટલો પૂરો અનુભવ નહોતો મને ખબર ન પડતી. દિવ્યાને હું શીખવાડતો એટલે દિવ્યાને અનુભવ એ નહોતો. તો અત્યાર સુધી તો પછી વૈષ્ણવ તો મારું મન વહી ગયું હતું કેમ કે 100 જેટલા 150 જેટલા વ્યૂ આવતા એટલે પછી આમ મન એક તો આખો દિવસ કામે હોય મારે તો હું બે સાઈડ મહેનત કરું તો દિવસે આખો દિવસ અલંગો ને દિવ્ય તે દાડિયા ઘરે સિલાઈ કામ હોય તો દિવ્યા છે સિલાઈ કામ કરે બાકી એને ટાઈમ હોય તો વિડીયો બનાવી નાખે છે પણ કામે હોય એટલે આવડશે પછી ડેલી તો બ્લોગ કોને બ્લોગ બનાવવાનું તો કામ કે જે બધા ફ્રી હોય કે પોતાનો કઈક ધંધો હોય આપણી પાસે કઈ પોતાનો ધંધો છે નહીં આપણે તો ડેલી અલંગ હોય. રવિવારે એક દિવસ રજા હોય મારે તો ક્યારેક તો રવિવારે કઈક બાર ગામે જવાનું થાય એટલે સારા મોડા કામમાં બધે એટલે પછી બહુ કઈ ટાઈમ રહે નહીં. તો સબસ્ક્રાઇબ તો કમ્પ્લીટ થઈ ગયા છે પણ કલાક બાકી છે ને વોચ ટાઈમ બાકી છે. વોચ ટાઈમ મને એવું આવડે નહીં બોલતા. ભોરીનો કઈ બહુ ફાવતું નથી. આપણે વિડીયોમાં કન્ટિન્યુ બના રહે જેમ કે મને ખબર ન પડતી કન્ટિન્યુઅર કે આમ કન્ટિન્યુઅર તો રહેતા પછી તો એ શીખી ગઈ છે વ્લોગ બનાવવાનું ને એડિટિંગ કરતા હજી બરોબર એને ફાવતું નથી. શીખવાડું તોય પણ બરોબર આવડતું નથી એને. આમથી તો મને આખો દિવસ કીધા કરે કે મને ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ બનાવવાની આવે એ કેવી રીતે એડિટિંગ કરવી ને બધું પણ એના પછી એકવાર શીખવાડું તો પાછું ફાવી જાય છે વળતી દિવસે પછી ભૂલી જાય છે. તો આખો દિવસ તો જો મિત્રો આપણે ડેલી મોબાઈલ ઘુમડતા હોય ને એનું કામ. અમારે તો ક્યારેક ફોન ઘુમડવાનો એટલે હમણાં તો લગ્નમાં હતા એટલે અલગ અલગ આપણે જે વિડીયો હતા એ બધા તો હમણાંથી તો પાછું હાલે છે અઠવાડિયાથી હાલે છે એ. પેલા તો એક વિડીયો મેં ડેલી અપલોડ કરતા તો વિડીયોમાં અમને 4 કલાકે પણ ન મળતી. ક્યારેક તો 1 કલાક જ મળતી, ક્યારેક 2 કલાક મળતી. તો એવી રીતે થતું ને મન પછી આમ ઉદાસ થઈ જતું. અમારે ભૂલી છે એ કઈ પછી વ્લોગ બનાવતી નહીં કેમ કે પછી એકલા ઘરે તો હું બનાવે સાજે ભાઈ તો ઘરે હોય કઈક બહાર ગામ જતા હોય કોઈક નવીરું હોય ફ્રી માણસો હોય એનું કામ છતાંય અમે તો મહેનત કરીએ છીએ કેમ કે ગમે ત્યારે સફળતા તો આપણને મળશે જ તે. તો હમણાંથી તો સબસ્ક્રાઇબ અમારે કમ્પ્લીટ થઈ ગયા અને કમસે કમ 4-5 દિવસ થઈ ગયા છે ને 4-5 દિવસ થઈ ગયા છે ને હમણાં પછી પાછા દાડા મને બધા હતા અમારા દાદા પાસે ખ્યાતા કુટુંબ એટલે પછી વ્લોગ કઈ બનાવ્યો આજ આમ થઈ તે રવિવાર છે એટલે હું કહું વ્લોગ બનાવી નાખીએ. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ને આવો નવો સપોર્ટ કરતા રહેજો ને આપણે 1 કલાક છે ને સ્પેશિયલ તો આપણે જે કલાક જ બાકી છે તો આપણે કલાક પૂરી કરવાની છે તો પછી અમારે આવક છે એ શરૂ થઈ જાય છે. અમારી ભૂરી તો મહેનત કરશે. અમારે જાજેભાઈ તો સપોર્ટ મારે અમારે ભૂરીનો છે કેમ કે જાજેભાઈ વિડીયો બધા દિવ્યાના છે. હું તો ભાગ્ય તે રજા હોય એટલે આવું
બાકી તો મારી એકલી જ બનાવે. એટલે મહેનત છે તો મારી નથી, મારે જ ખાલી રાતે એડિટિંગ કરવાનું ને એવું જ છે. બાકી એનું બનાવવાનું તો એ બધું દિવ્યાનું કામ છે. મારે રજા હોય તે દી હું બનાવું લો. બાકી તો દિવ્યા ગમે ત્યાં જાય તો એ બનાવી નાખે. ખેતી કામમાં જતી હોય તો જો ન્યાય ત્યાંથી બને એટલી મહેનત કરે તો બનાવી નાખે. ઘરે પછી સિલાઈ કામનું છે, સિલાઈ કામના દિવ્યા છે એ વિડીયો બનાવે, ગમે એવા વિડીયો બનાવે તો સિલાઈ કામના તો એના વિડીયો ઉપડી જ જાય છે. બાકીના વ્લોગ બનાવે તો વ્લોગ નથી હાલતા. સીવવાનું કેમ કે એના મોબાઈલ પકડતા એકલી હોય એટલે પછી સીવવું કે પછી મોબાઈલ પકડવો એ રીતનું થાય. પણ એને શીખવાડું છું. કામ કરતી હોય કાંઈ નહીં, કાંઈ આપણે એને સ્ટેન્ડ લઈ દીધેલું છે તો એ રીતે સ્ટેન્ડ મૂકીને પણ વ્લોગ બનાવી શકે. તો સીવવાના તો હમણાં વિડીયો બહુ હાલે ને હવે અત્યારે ગરમીના પેલી ગયા છે, ફૂલ ગરમી પડે છે ત્યારે. એ નાવા ધોવાનું બાકી છે. હું કહું પહેલાં વ્લોગ પૂરો કરી નાખીએ તો વિડીયો પૂરો કરવા આવ્યા હતા. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો ને દિલથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અમારી યુટ્યુબ પર 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હજી આપણે બને એટલું આગળ જવાનું છે તો સપોર્ટ કરતા રહેજો. નહીં તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને અત્યારમાં મારા ભાઈની ચેનલમાં 1K સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને તો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર. અને વધારે ભાગે તો મારા ભાઈ બી બ્લોગ બનાવતા હોય છે. એના ભાઈ તો અલગ વ્યાજ એટલે બ્લોગ બનાવવાનો સમય ન રહે. ને તો આવી રીતે જ મારા ભાઈને સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો. ને 1K સબસ્ક્રાઈબ થઈ જાય એટલે માતાજીને એવી પ્રાર્થના કરી કે મારા ભાઈ ખૂબ આગળ વધે. અને તો બસ મિત્રો, તો આપણે એટલું જ. અને તો મિત્રો અત્યારે દિવ્યા છે એ જો બ્લાઉઝ કટિંગ કરે છે. તો જમવાનું જે બાકી છે કેમ કે એ મારી વાટે છે. તો ભૂખ લાગી છે તો જમવા જવું છે. એને ભૂખ લાગી? ભૂખ તો લાગે જ છે ને. તો એને હવે ભૂખ લાગી ગઈ છે તો જમી લેવું છે હવે. ને વ્લોગને આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા એક નવા બ્લોગ સાથે. તો મારા બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.